વર્ષે આપણે લગભગ 60 થી 70% સન્માન કરતા હતા, તો ખરેખર આપણા સમાજમાં એટલા બધા વિદ્યાર્થીઓ છે, એટલો બહોળો સમાજ છે કે એટલું બધું સમાજનું ફંક્શન 250-300 વિદ્યાર્થી થઈ જાય, તેથી એ પ્રોગ્રામ મેનેજ કરવાનું મુશ્કેલ બને. તેથી આ વર્ષથી 85 to 900% જે A2 ગ્રેડ A1 ગ્રેડમાં આવતા હોય એવા જ લોકોને લેવામાં આવ્યા છે. અને A1 એટલે એકદમ તેજસ્વી સ્કોલર વિદ્યાર્થીઓ જેને આપણે સન્માન કરવા આપણા સૌની ફરજ છે. એટલા માટે આ પ્રસંગ ખરેખર મહત્વનો છે. મિત્રો, આપ સૌને સાથ સહકારથી ધારાસભ્ય બન્યા છું, સમાજના સહકારથી બન્યા છું, પરંતુ આવા સમાજ આવા ધારાસભ્ય તરીકે મારે અનેક પ્રોગ્રામમાં જવાનું થાય છે, અનેક પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે. મિત્રો, પણ આ કાર્યક્રમ મને વિશેષ પ્રિય છે એટલા માટે કે આ જ વિદ્યાર્થીઓ એમના અથાગ પરિશ્રમ, અથાગ મહેનત કરીને જે શિક્ષણ ક્ષેત્રે સિદ્ધિ મેળવી ગયેલા છે, એમને સમાજ તરફથી એમને સન્માન કરવાનું આપે છે, ગૌરવ મળે છે. એટલા માટે આ કાર્યક્રમ ઘણો અગત્યનો છે. મિત્રો, આજે એટલું ચોક્કસ કહીશ, સમાજ અને દેશના વિકાસ માટે ભણતર હોવું અતિ આવશ્યક છે. ભણતર વગરનો માનવી અનાથ છે. એવું કહેવાય છે કે દુનિયામાં સૌથી ગરીબમાં ગરીબ માણસ કોણ કહેવાય? તેનામાં શિક્ષણ ન હોય, જે અભણ હોય, એ દેશનો કે દુનિયાનો સૌથી ગરીબ માણસ કહેવાય. કેમ કે એ કંઈ કશું કરી શકતો નથી, બીજાની ચાર ભૂલ જોઈને વર્તન કરવાનું હોય છે. એટલા માટે આ વિદ્યાર્થી જે અહીં વધાર્યા છે એ ફક્ત વિદ્યાર્થીઓનું સન્માન છે એવું નથી. આરસી પટેલે કહ્યું તેમ આ તેજસ્વી તાલાઓ છે, એમને સન્માનના અધિકારી છે, પણ એ સન્માન થકી ખરેખર એમના મા બાપ જે એમને આજ સુધી ભણાવીને અહીં સન્માન અધિકારી બનાવ્યા છે, એ મા બાપ અને એમના શિક્ષકો એ પણ આ સન્માનના અને એમને અભિનંદન આજે આજના રોજ આપણે આપવા જોઈએ. તમારા થકી આજે આ છોકરાઓ આજે સન્માનના અધિકારી બન્યા છે. આ વિદ્યાર્થી મિત્રોને એટલું જરૂર કહીશ, તમારા જે અહીં સન્માન થઈ રહ્યા છે એ પૈકી કોઈ ડૉક્ટર બનશે, કોઈ એન્જિનિયર બનશે, કોઈ ગવર્મેન્ટ ઓફિસર બનશે, એ જ છે આપણા સમાજનું. મિત્રો, એ જ આપણા સમાજનું ગૌરવ છે. આમાં એટલું બી ગૌરવ બાબત છે કે આ સન્માનના કાર્યક્રમમાં ફક્ત છોકરાઓનું સન્માન છે એવું નથી. તમે જોશો તો ટોટલ 85 વિદ્યાર્થી છે, તેમાંથી લગભગ 44 વિદ્યાર્થી ગર્લ્સ છોકરીઓનું સન્માન થઈ રહ્યું છે અને 48 છોકરાઓનું સન્માન છે. એટલે છોકરી પણ આપણા સમાજમાં સન્માન અને સારી રીતે શિક્ષણ ક્ષેત્રે સિદ્ધિ મેળવી રહી છે. એ ખરેખર આપણા સમાજનું ગૌરવ છે. બીજું, આ વિદ્યાર્થીઓને અવશ્ય કહીશ, તમારા માટે સમાજ તમને સન્માન આપી રહ્યા છે, સન્માનના અધિકારી બનાવી રહ્યા છે, તમારા માટે સમાજ આટલું કરી રહ્યા છે, તો તમે આવનારા દિવસોમાં ખૂબ આગળ વધો, તમારું ઉજ્જવળ ભવિષ્ય બનાવો. અને જ્યારે તમે ઉજ્જવળ તમારું ભવિષ્ય બને ત્યારે તમે આવનારી પેઢી એવી રીતે આ પ્રસંગને તમે અચૂક યાદ રાખો. તમારે પછી જે આવનારી પેઢી છે એને પણ સન્માનિત કરવાની, એને સન્માનના અધિકારી બને એ રીતે બનાવવાની જવાબદારી આપ સૌની છે. જ્યારે તમે ઉજ્જવળ ભવિષ્ય થઈને પગભર થાઓ ત્યારે તમે આ પ્રસંગ યાદ કરીને આ સમાજ ત્યારે જે પણ સંચાલન કરતા હોય તેને અચૂક રીતે તમે સાથ સહકાર અને યોગદાન આપજો, જેથી કરીને આપણા સમાજનું પ્રગતિ અવિરતપણે ચાલુ રહે. મિત્રો, સમાજને અવિરતપણે પ્રગતિને પંથે ચાલુ રાખવા માટે સમાજનું સંગઠન મજબૂત હોવું અતિ જરૂરી છે. સંગઠન મજબૂત હશે તો આપણો સમાજ પ્રગતિના પંથે લઈ જશે. અહીં વિદ્યાર્થી વર્ગ એટલે યુવા વર્ગ બી છે, વડીલ વર્ગ બી છે, યુવાન વર્ગ બી છે અને સિનિયર સિટીઝન વર્ગ બી છે. દરેક તમારે એક અપીલ છે કે સમાજનું સંગઠન કોઈ પણ મનભેદ મૂકીને જ્યાં સમાજની વાત આવે, સમાજના સંગઠનની વાત આવે ત્યાં એક થઈને આપણે એક રહેવાનો આપણા સમય છે અને સમાજનું સંગઠન જાળવવાની આપણી મોટામાં મોટી ફરજ અને આપણા માટે વિશેષ ફરજ છે. મિત્રો, આપણા સમાજમાં દરેક વર્ગના માણસો છે, પૈસાદાર છે, ગરીબ વર્ગ છે, મધ્યમ વર્ગ છે. આ દરેક વર્ગે આપણા સમાજને સાથે લઈને ચાલીશું, આપણા સમાજનું અવશ્ય આપણે પ્રગતિ કરીશું. સ્વાભાવિક છે, આપણો સમાજ બહોળો સમાજ છે, કુટુંબમાં વધુ વસ્તી ધરાવતો સમાજ છે. એટલે મનભેદ હોઈ શકે, પરંતુ સમાજમાં સંગઠિત રહીને કાર્ય કરવા
સૌએ આપણે સંકલ્પ લેવો જોઈએ. મેં એટલું અનુભવ્યું છે, આપણા સમાજમાં કોઈ વાદ વિવાદ થાય, સ્વાભાવિક છે, મોટો સમાજ છે એટલે વાદ વિવાદ થાય, પણ કોઈ વાદ વિવાદ થાય તો અન્ય સમાજને એમાં આનંદ આવતો હોય. ત્યાં કોઈ સમાજમાં આ વિવાદ થાય છે, વાત તો દરેક સમાજમાં થાય છે, પણ ખાસ કરીને આપણા સમાજમાં કંઈ થોડી ઘણી મેટર બને તો અન્ય સમાજમાં એ આપણે આપણા માટે વાતો થાય છે એ બરાબર નથી. જેથી કરીને વાદ વિવાદથી દૂર રહી કોઈ પણ સંગઠનને સમાજ પૂરવાની કોઈ પ્રવૃત્તિ કરતો હોય અને પાલનપરાની પ્રવૃત્તિ કરતો હોય તો એને પ્રેમથી આપણે આપણા સમાજના કોઈ પણ વ્યક્તિ સાથે બેસીને સુરેશ શાંતિ લાવીમાં આપણે દરેક અગ્રણીએ આપણે ભાગ લેવો આપણે સૌની ફરજ છે. બીજું સમાજ દ્વારા પ્રસારાત્મક અને સમાજ પ્રગતિ મંડળ દ્વારા અનેક પ્રવૃત્તિ છેલ્લા વર્ષોથી કરવામાં આવી છે. ઘણા દરેક પ્રમુખો આવ્યા છે, દરેક પ્રમુખોએ પોતપોતાની રીતે કારોબારી સભ્યોનો સાથ સહકાર અને સમાજના સાથ સહકારથી અવશ્ય પ્રગતિ કરી છે. એ પ્રગતિ સાથે અનેક પ્રોગ્રામો કર્યા છે, જેવી રીતે સેવાકીય પ્રવૃત્તિમાં મેડિકલ કેમ્પ, ફ્રી મેડિકલ કેમ્પ, રોયલ કેમ્પ, બીજા અન્ય સેવાકીય પ્રવૃત્તિના કામ, બીજા સાંસ્કૃતિક કાર્યક્રમ આપણે સુશીભાઈ કેમ્પ કહ્યું તેમ આપણે નવરાત્રિ ઉત્સવ પણ ઘણા વર્ષથી કરીએ છીએ. હમણાં મોટાપાયાની કરીએ જરૂર છે. નવરાત્રિ ઉત્સવ, ક્રિકેટના માધ્યમ યુવાનો પ્રોત્સાહિત કરવાનો ઉત્સવ, બીજા સાથિયા રંગોળી ઉત્સવ એવા કાર્યક્રમ અનેક કરતા આવ્યા છે. એટલે ખાસ અમારા વિદ્યાર્થી મિત્રોને ખાસ વિનંતી, તમે સમાજ માટે જરૂર યોગદાન આપો. તમને યોગદાન એટલે એવો અર્થ સમજી લેવાની જરૂર નથી. યોગદાન એટલે ફાઇનાન્શિયલી દાન એવું માની લેવાની જરૂર નથી. તમારે યોગદાન એટલે સમય દાન આપો. જ્યાં તમે સમાજનું સંગઠન હોય, સમાજનો કોઈ કાર્યક્રમ હોય, એ કાર્યક્રમમાં કોઈ પણ જાતની પ્રસિદ્ધિ મેળવ્યા વગર સમાજનું કામ કરવા માટે તત્પરતા લાવો, પ્રબળ ભાવના રાખો સમાજ માટે. તો એવી ભાવના તમે આવનારા દિવસોમાં રાખશો એવી આશા રાખું છું. બીજું, અત્યારે આપણે જોયું હશે કે સમાજની આપણે એક વેબસાઇટ લોન્ચ કરી છે. વિપિનભાઈ એકદમ ઘણા વખતની જરૂરિયાત હતી. એની જરૂરિયાત આજના ટેકનોલોજી અને કોમ્પ્યુટર યુગમાં આ વેબસાઇટો અતિ આવશ્યક છે. કારણ કે આ વિદ્યાર્થી મિત્રો કોમ્પ્યુટર વગર કોઈ ગમે અભ્યાસ કરતા હોય એવું નથી. એટલે ઘણા એના સજેશન આવી શકે છે. એના સજેશનથી એના ફોર્મ ભરીને ઘણા બધા લાભો લઈ શકે એમ છે. એ તો સરકારમાં ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય સભ્ય છે, પણ એવું આ સમાજ આવે ત્યાં પક્ષાપક્ષી બિલકુલ હોતી નથી. ગુજરાત સરકાર દરેક સમાજ માટે છે. ગુજરાત સરકારે વિદ્યાર્થીઓ માટે, ખાસ કરીને કન્યાઓ માટે અનેક યોજનાઓ બહાર પાડી છે. લાખો અને કરોડો રૂપિયાનું બજેટ, શિક્ષણનું બજેટ, વિધાનસભાનું પૂરેપૂરું બજેટના 40% બજેટ તો શિક્ષણમાં સરકારે ફાળવેલું છે. એટલે શિક્ષણમાં કન્યાઓને, વિદ્યાર્થીઓને દરેકને લાભ મળે છે. એટલે એની એક આખી વેબસાઇટ રાજુભાઈ, રમેશભાઈ, સુધીરભાઈને અભિનંદન આપવા માટે એની દરેક માહિતી આ વેબસાઇટમાં મૂકવામાં આવેલી છે. હજુ પણ જ્યાં જ્યાં જે માહિતીની જરૂર પડશે હું મારા લેવલે રાજુભાઈને આપીશ અને વેબસાઇટ પર એનું પ્રસારણ થશે. તમને ખ્યાલ હશે વિદ્યાર્થી મિત્રોને બીજી એક વાત કરવા માંગુ કે આપણને ગુજરાત સરકાર તરફથી ફર્ધર એજ્યુકેશન માટે, હાયર એજ્યુકેશન માટે આપણે પેલા 10 લાખ રૂપિયા વટાડતા. એ ગુજરાત સરકારે વધારીને 15 લાખની લોન કરી શકો. માઇનર વ્યાજે. એનો બી તમે લાભ લેજો. જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં હું પણ આપની સમક્ષ મદદ કરવા માટે આપની તત્પરતા દર્શાવીશ. હમણાં સાંસદના સમારોહમાં આપણે મેં પણ નાગરિક સહાયતા કેન્દ્ર ચાલુ કરેલું છે બધી સમાજ માટે અને અન્ય સમાજ માટે પણ. જ્યાં વિદ્યાર્થીઓને જરૂર પડે, એક ભાઈ પરમિનન્ટ બેસે છે 2-3 કલાક માટે, જ્યાં તમે ગાઈડન્સ શિક્ષણની જરૂર પડે, શિક્ષણની જરૂર પડે કે સરકારી માહિતીની જરૂર પડે, તમારા દાખલા બાબતમાં જ્યાં મુશ્કેલી જરૂર આવે તમને નાગરિક સહાયતા કેન્દ્રમાં તમે લાભ લેવો અને બીજા અન્યને પણ આપણા જે ગરીબ વિદ્યાર્થી છે એને પણ લાભ લેવા માટે પ્રેરિત કરો એવી આપ સૌને અપીલ કરું છું. બીજો એક આપણો કાર્યક્રમ છે હાલમાં, એક શિષ્યવૃત્તિનો કાર્યક્રમ. ખરેખર આ શિષ્યવૃત્તિ આપણા સમાજમાં મેં આગળ એકદમ ગરીબ વર્ગ છે, પૈસાદાર પણ છે, મધ્યમ વર્ગ છે, પણ ખરેખર ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ પણ હાલમાં સારો એવો અભ્યાસ કરી રહ્યા છે. આપણા સમાજની એક મજબૂરી પણ છે કે આપણે જે ખરેખર ઘણા ગરીબ વિદ્યાર્થી છે પણ આપણે બધાને સહાય કરી શકતા નથી. બજેટના અભાવે મદદ
કરી શકતા નથી. આપણા દિલીપભાઈ અને ઘણા બધા શિષ્યો કે દાનવીરો છે, એ દાનવીરો પ્રત્યે આપણે જે વર્ષની આપી છે એમાં ખાસ દાનવીરને આ તબક્કે જરૂર યાદ કરી કે આપણે કાંતિભાઈ છે, યુએસએના છે, એને 10 લાખ 5 લાખ ઘર આપેલા છે, 5 લાખ હમણાં આપ્યા આપવાના છે, અને 3 લાખ એના બ્રધરની એટલે 13 લાખ રૂપિયા કાંતિભાઈ એની મદદ તરફથી આપણને મળેલા છે યુએસએ કાંતિભાઈ. ત્યારબાદ કિશોરભાઈ રણછોડભાઈ પટેલ એ ઉંદરીના છે, મારા કોઈના છોકરા છે, એમણે પણ એમના અમેરિકાથી 7 લાખ રૂપિયા આપણને મોકલી આપ્યા છે ઓવરટેકની, એટલે 7 લાખ શિષ્યવૃત્તિ ફંડમાં જમા થયા છે. ત્યારબાદ મોહનભાઈ દર વર્ષે 25,000 રૂપિયા આપે છે, એમના લગભગ 1-3 લાખ રૂપિયા જમા છે. એ મોહનભાઈ બી શિષ્યવૃત્તિમાં સહાય કરતા રહે છે. આમ ટોટલ આપણી પાસે 30 લાખનું ભંડોળ હાલમાં શિષ્યવૃત્તિમાં છે. એટલે આ વર્ષે આપણે લગભગ પહેલા 10 લાખ 17 લાખનું હતું, આ વર્ષે લગભગ આપણે બજેટ વધ્યું છે, એટલે આપણે વર્ષે આપણે વધારે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિની સહાય આપી શકીશું. હાલમાં આપણે લગભગ 21 વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ 5,000 રૂપિયાની આપી શકીએ એમ છે. આ 5,000 રૂપિયા મિત્રો આપણા શિક્ષણ માટે કશું નથી, પણ એ સમાજની મર્યાદા છે, એ વ્યક્તિનું આપણું ભંડોળ છે. આપણા માટે સ્વ ભંડોળ આપણા સમાજને એટલું નથી, પરંતુ આ દાતાઓના સરકારથી આપણે જે દાન મેળવ્યું છે એ સરકારના વ્યાજમાંથી આપણે આ એફડી માટે આપણે આપવાની પ્રયત્ન કરીએ છીએ. ઘણા વિદ્યાર્થીઓ છે, પણ એનો એક આચાર સંહિતા અને નિયમ બનાવ્યા છે, જે 12 પછી જે એન્જિનિયરિંગમાં જાય છે, મેડિકલમાં જાય છે અને ફ્રેશ વિદ્યાર્થી છે અને ખરેખર ગરીબ છે, અતિ ગરીબ હોય એવા કિસ્સા હોય, એને આપણે એન્જિનિયરિંગ કરીને પછી આપણે એમને સહાય કરવાનો આપણે પ્રયત્ન કર્યા છે. આ તબક્કે આ ખરેખર વેબસાઇટનું લોન્ચ કરવા માટે શશીભાઈ, ભીખભાઈ, રામભાઈ અને ધર્મેશભાઈ, રાજુભાઈ જે મહેનત કરી છે, આ ખાસ આપણા પ્રોગ્રામનું મહત્વનું આકર્ષણ રશ્મિભાઈ કેમ સમાજમાં વેબસાઇટ દ્વારા અનેક લાભો એગ્રીકલ્ચરના હોય કે બીજા કોઈ અનેક લાભો આપણે સમાજમાં આપણે મોકલાવી શકીએ છીએ, સમાજની ડિમાન્ડ આપણે જાણી શકીએ છીએ. અનેક ફેક્ટરો આપણે રશ્મિભાઈ બહુ સારી રીતે સમજાવ્યું છે, તે તમે વેબસાઇટ ઓપન કરીને તમે એનો માહિતી મેળવજો અને તમારા સૂચન અવશ્ય આપતા છે. આજે તમે તૈયાર કરી છે તમારા અભિપ્રાયો લેવાના, શિક્ષણને લગતા જે તમે એક સમાજને લગતા તમારા અભિપ્રાયો હોય એ પણ તમે અહીંથી આપી શકો છો. ફરીથી આપ સમાજ સંગઠિત રહે, મજબૂત રહે, એ બાબતમાં આપ સૌનો સાથ સહકાર રહેશે. આવનારા દિવસોમાં આપણે વધુને વધુ પ્રગતિ કરીશું. અંતમાં આપણા સમાજને દાનવીર થતા સૌ દાનવીરો ભાઈઓ અને બહેનો જે સ્ટેજ પર દાનવીર જે બેઠા છે એ દરેકનો આપણે ખૂબ ખૂબ આભાર માનું છું. અને શશીભાઈ, રોહિતભાઈ, રામભાઈ અને કારોબારી સભ્યોએ ટીમે જે કામ કર્યું છે કે જે ખરેખર તેજસ્વી કામના ખરેખર સન્માનના અધિકારી છે, એમને આપણે સન્માન કરવાના છે. મોટું મેળાવડો કરીને આપણે શું કરવાનું નથી, કેમ કે 250-300 વિદ્યાર્થી પ્રોગ્રામનું સિસ્ટમ નિર્માણી નથી. આ ખરેખર તેજસ્વી કામનાઓ છે, એનું સન્માન આજે કરવા માટે જે મહેનત કરી છે એમને દરેક ટીમને પણ અભિનંદન આપું છું. દરેક સારી જોબ મેળવી લીધી છે, સાથે એમને 5,000 2005માં તો આપી હોય અને 10 વર્ષે 5,000નું મૂલ્ય સમજીને એને જે સમાજની સહાય થાય એ માટે કાર્યવાહી આપણે જરૂર કરવી જોઈએ. અને તમે પણ આ વિદ્યાર્થીઓને પણ આપણે આજે આપી રહ્યા છે, એ વિદ્યાર્થીઓ પણ આવનારા દિવસો યાદ કરીને તમે પણ સમાજનું ગુણ ચૂકવવાનો પ્રયત્ન કરશો એવી આશા રાખું છું. ધન્યવાદ. વિદ્યાર્થીઓને એ રીતે મદદરૂપ થઈ શકીએ એ રીતે અત્યાર સુધીમાં 228 વિદ્યાર્થીઓને આપણે શિષ્યવૃત્તિ અને વિશિષ્ટ સિદ્ધિ તરીકે સન્માનિત કર્યા છે. એમાં ખૂબ જૂજ વિદ્યાર્થીઓ અહીં તમારા પપ્પા મમ્મી અને એમનો કોઈ તમને એસ્પિરેશન પ્રોત્સાહન મળેલું? ભવિષ્યમાં શું બનવાનું? મેડિકલ
कृति मेडिकल कक्षમાં સન્માનિત કરશે કાર્યક્રમ મજા આવશે જીતિક્ષા યશસ્વી કાર્યવાહ યશસ્વી ચિરાગ નિરંજનભાઈ દાણી હાઈસ્કૂલ ચિરાગ માનસી પીરવાય માનસી બધાવીશું નૈષધી મહેરવા તેજલ કુમાર પોતાના અસરમાં ખરીદી લેશે દરેક પ્રતિક અશોકભાઈ દંતરાજ બળિયા છલવાના સર્વે રિયા કુમારી અને ચિરાગ 5% શાકર રમણભાઈ શાકર પ્રણય જીતેન્દ્રભાઈ પ્રણય સાબરડી હાઈસ્કૂલ પટેલ ઋષિ રોહિતભાઈ અટગર પોસ્ટ ઓફિસ પાસે બાયાભાઈ હાઈસ્કૂલ પટેલ પ્રિંકલ મુકેશભાઈ से भाई काफी अब्बा क्या करे